હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો? આપણે હનુધારી અને હનુવિહીન એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓ વિશે વાત કરી હતી. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આપણે બે પ્રકાર લીધા હતા. એક છે હનુધારી અને બીજું છે હનુવિહીન. રાઈટ. હવે જે હનુવિહીન હતું એમાં આપણે ઓલરેડી તમને કહી જ દીધું હતું શેનું આવશે? ચુષ્મુખા. જ્યારે હનુધારી છે એના બે પ્રકાર પડે છે. એક છે મત્સ્ય અને બીજું શું છે? ચતુષ્પાદ. મત્સ્ય શું કામ કહેવામાં આવે છે? કેમ કે એ મીન પક્ષ ધરાવે છે. ઓકે. ચતુષ્પાદ છે એ ઉપાંગો ધરાવે છે એમ તમે કહી શકો. જે મત્સ્ય છે એની અંદર બે ટાઈપ છે. એક કાસ્થિ મત્સ્ય, બીજું છે અસ્થિ મત્સ્ય. ચતુષ્પાદની અંદર ચાર પ્રકાર છે: સરીસૃપ, ઉભયજીવી, વિહગ અને સસ્તન. ઓલરેડી તમને કાલે કહી દીધું છે. એમાંથી આપણે કાસ્થિ મત્સ્ય વિશે અભ્યાસ કરી ગયા, અસ્થિ મત્સ્ય વિશે પણ અભ્યાસ કરી ગયા. હવે વાત શેની કરવાની છે? આ વર્ગની. જે ચતુષ્પાદ વર્ગ છે, આ ચાર વર્ગનો આપણે અભ્યાસ કરવાનો છે 1 by 1. તો અત્યારે આપણે પહેલું જોઈએ, ઉભયજીવી. જેને શું કહેવાય છે? એમ્ફિબિયન્સ. ઓકે. હવે અહીં જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનો વસવાટ કયા પ્રકારનો આપણને જોવા મળે છે એના વિશે આપણે વાત કરશું. એની જે રચના છે એ ક્યાં રહે છે, એના ઉપાંગો કેવા છે, આ બધા વિશે આપણે વાત કરવાની છે. તો આ પ્રાણીઓનો જે વસવાટ છે, પ્રાણીઓનો વસવાટ આપણને ક્યાં જોવા મળશે? જલીય વસવાટ પણ હશે અને સ્થળીય એટલે જમીન ઉપર પણ રહી શકે એવા પ્રાણીઓ. આ બંને અનુકૂલનો એની અંદર જોવા મળે છે. તેથી જ તેને આપણે શું કહીએ છીએ? ઉભયજીવી. ક્લિયર? એટલા માટે જેને શું કહેવામાં આવે છે? ઉભયજીવી પ્રાણીઓ. અહીં એના ઉપાંગોની વાત કરીએ તો બે જોડ ઉપાંગો ધરાવે છે. જોડની અંદર જોવા મળશે, પણ જોડ કેટલી છે? બે જોડ જેટલા ઉપાંગો ધરાવે છે. અહીં શરીર છે, શીર્ષ અને ધડમાં વિભાજિત થયેલું છે. અમુક પ્રાણીઓ છે કે એની અંદર પૂંછડી પણ જોવા મળે છે. ક્લિયર? અમુક પ્રાણીઓ એવા છે કે એની અંદર શું જોવા મળે છે? પૂંછડી પણ જોવા મળે છે. અહીં ઉભયજીવીની જે ત્વચા છે, ઉભયજીવી પ્રાણીની ત્વચા કેવી હોય છે? ભીની અને ચીકણી. ઉભયજીવી પ્રાણીની ત્વચા કેવી હોય છે? ભીની અને ચીકણી હોય છે. કર્ણ પટેલાવેલું હોય છે. આંખોના પોપચા પણ હોય છે. આંખોમાં પોપચા ધરાવે છે. કાનમાં
કર્ણ પટલ પણ જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? ઉભયજીવી પ્રાણીની ત્વચા છે એ કેવી છે? ભીની છે અને અને ચીકણી પણ જોવા મળે છે. અહીં આપણે જોઈએ આંખોની અંદર પોપચા હોય છે, કાનમાં કર્ણપટલ પણ આવેલું છે, મૂત્રપિંડ, જનન માર્ગ એક જ કોટરની અંદર ખુલે છે. જેને શું કહીએ છીએ આપણે? અવસારણી. શું કહેવામાં આવે છે? અવસારણી. મૂત્રપિંડ, જનન માર્ગ, તે સિવાયનું મૂત્રપિંડ અને જનન માર્ગ તો ખુલે જ છે એક કોટરમાં. તે સિવાયની જો આપણે વાત કરીએ તો પ્રજનન માર્ગ પણ ક્યાં ખુલે છે? કોટરની, એક જ કોટરની અંદર. જેને શું કહેવામાં આવે છે? અવસારણી છે એ કહેવામાં આવે છે. હવે અહીંયા શ્વસનની વાત કરીએ તો શ્વસન એ શેના દ્વારા કરે છે? આપણે કેમ આગળ જોયું હતું કે શ્વસનાંગ તરીકે શું હોય છે? ઝાલરો હોય છે, ઝાલર ફાટ આવેલી હોય છે, એ પીછાયુક્ત આપણને જોવા મળે છે. અહીં જે શ્વસન છે ત્વચા, ફેફસા કે ઝાલરોથી શ્વસન કરશે. ઓકે, ત્વચા, ફેફસા અને ઝાલરોથી એ શ્વસન કરશે. એટલું યાદ રાખવાનું છે. એટલે શ્વસનાંગો તરીકે જોઈએ તો ત્વચા હોઈ શકે, ફેફસા હોઈ શકે અને ઝાલર પણ હોઈ શકે. હવે હૃદયની વાત કરીએ. હૃદય કેવું છે? ત્રિખંડી છે. ત્રિખંડીની અંદર આપણે કર્ણક અને ક્ષેપક એવી રીતે લેતા હતા. તો અહીંયા હૃદયની અંદર બે કર્ણક હશે અને એક શું હશે? ક્ષેપક હશે. બે કર્ણક અને એક ક્ષેપક. ક્લિયર? બે કર્ણક જોવા મળશે અને એક ક્ષેપક જોવા મળશે એના હૃદયની અંદર. હવે આ પ્રાણીઓ છે એ મોસ્ટ જોઈએ તો શીત રુધિર વાળા છે, એટલે કે ઠંડા એન્વાયરમેન્ટ વાળા, ઠંડા. ફલન કયા પ્રકારનું દર્શાવે છે? બાહ્ય ફલન દર્શાવે છે. બાહ્ય ફલનની અંદર વિકાસ કયા પ્રકારનો જોવા મળે છે? અહીં વિકાસ પરોક્ષ રીતે જોવા મળે છે. ક્યારે પરોક્ષ રીતે વિકાસ જોવા મળતો હોય તો એનો મતલબ એ હોય અંડ પ્રસ્રવી. તો આ શું થાય? બાહ્ય ફલન તો દર્શાવે છે પણ અમુક પ્રાણીઓ છે અંડ પ્રસ્રવી પણ જોવા મળે છે, એટલે કે અંતઃફલન દર્શાવતા હોય છે અમુક પ્રાણીઓ. ત્યારબાદ આપણે વાત કરીએ કે કયા કયા હોય છે આવા. તો દેડકો છે, ગરોળી છે, કાચીડો, આ બધા પ્રાણીઓ છે એ કયા શેની અંદર એડ કરવામાં આવે છે? ઉભયજીવીની અંદર. દેડકો, ટોડ, કાચીડો, દરિયાઈ કાચબો. ઓકે, આ બધાને શેની અંદર એડ કરવામાં આવે છે? ઉભયજીવી. કેમ? કેમ કે એનું જલીય નિવાસ સ્થાન પણ છે અને જે સ્થળીય નિવાસ સ્થાન છે એ પણ આપણને જોવા મળે છે. તેની સિવાય ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે, કેમ કે આપણે આગળ શું કીધું? શ્વસન કોના દ્વારા થાય છે? ફેફસા. તો હું એમ કહી શકું કે સૌ પ્રથમ ફેફસા ધરાવતો જો વર્ગ હોય તો એ કયો છે? ઉભયજીવી. સૌ પ્રથમ ફેફસા. હા, સૌ પ્રથમ ફેફસા ધરાવતો જો કોઈ વર્ગ હોય તો એ કયો છે? ઉભયજીવી વર્ગ છે એ આપણને જોવા મળે છે.
બાહ્ય કંકાલ પણ જોવા મળે છે. હવે બાહ્ય કંકાલ તરીકે હોય છે શું એના વિશે આપણે વાત કરીએ. તો બાહ્ય કંકાલમાં વાળ, નખ, નહોર, શિંગડા, ખરી, પીછા. તો અહીં બાહ્ય કંકાલ આપણને જોવા મળે છે. અગ્ર ઉપાંગની 4 આંગળી અને પશ્વ ઉપાંગની 5 આંગળી નહોર યુક્ત હોય છે. નહોર વિહીન જોવા મળશે. નહોર વિહીન હશે, એની અંદર નહોર છે આપણને જોવા નહીં મળે. યાદ રાખવાનું છે વાળ, નખ, નહોર, શિંગડા અને ખરી પીછા આ બધા શું છે કે બાહ્ય કંકાલ છે. પણ અહીં અગ્ર ઉપાંગની જે 4 આંગળી છે એની અંદર આપણને નહોર નહીં જોવા મળે અને 5 આંગળી છે એની અંદર પણ આપણને નહોર જોવા નહીં મળે. એટલે કેવી છે? નહોર વિહીન છે. અહીં ઉત્સર્જન માર્ગ તરીકે વાત કરીએ, ઉત્સર્જન તંત્ર તરીકે મૂત્રપિંડ અને યકૃત. ઓકે, મૂત્રપિંડ અને યકૃત છે એ ઉત્સર્જન તંત્ર તરીકે કામ કરે છે અને જેને શું કહેવામાં આવે છે? નિવાહિકા તંત્ર પણ કહેવાય છે. શું કહેવાય છે? નિવાહિકા તંત્ર. ક્લિયર અહીંયા સુધી? ઉત્સર્જન તંત્ર તરીકે આપણે જોઈએ તો મૂત્રપિંડ અને શું છે જેને કહેવામાં આવે છે? નિવાહિકા તંત્ર. જોઈએ હવે પ્રાણી સૃષ્ટિમાં જો સૌથી જો મોટા આરબીસી જોવા મળતા હોય તો એ ઉભયજીવી વર્ગમાં જ હશે. માઇન્ડમાં રાખવાનું છે. પ્રાણી સૃષ્ટિમાં જો સૌથી મોટા આરબીસી જોવા મળતો હોય તો કયા વર્ગના હશે? ઉભયજીવી વર્ગના હશે. ખાસ હજી એક વસ્તુ આમાં યાદ રાખવાની, જે આપણે મૂત્રપિંડ અને યકૃતની વાત કરી એની અંદર આપણે જોઈએ કે જે ઉત્સર્જન ઘટક તરીકે વાત કરીએ, ઉત્સર્જન ઘટક તરીકે ડીમ્ભ હોય એટલે કે લાર્વલ સ્ટેજ હોય ત્યારે શેનો ત્યાગ કરે છે? ત્યારે હોય છે એમિનો ત્યાગી. ઓકે, જ્યારે પુખ્ત પ્રાણી થઈ જાય ત્યારે શેનો ત્યાગ કરશે? યુરિયા ત્યાગી, એટલે કે યુરિયાનો ત્યાગ કરશે. આ ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે અહીં. પછી આપણે જોઈએ હેલબેન્ડર સાલામંડર, જે સૌથી મોટા ઉભયજીવી છે. એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. હેલબેન્ડર સાલામેન્ડર જે શું છે? સૌથી મોટા ઉભયજીવી. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ સૌથી મોટો દેડકો અને સૌથી નાનો દેડકો. સૌથી મોટો દેડકો જોઈએ તો સૌથી મોટો દેડકો કયો છે? રાના ગોલિત. સૌથી નાના દેડકાની વાત કરીએ, સાઇઝના અકોર્ડિંગ વાત કરવામાં આવી છે. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, સૌથી નાનો દેડકો
ફાઇલોબેટ્સ શું છે? સૌથી નાનામાં નાનો દેડકો છે. હવે કોંગો ઈલ છે. કોંગો ઈલ એક પ્રાણી છે. કોંગો ઈલમાં સૌથી મોટા આરબીસી જોવા મળે છે. ઓકે, કોંગો ઈલની અંદર સૌથી મોટા આરબીસી છે એ જોવા મળે છે. જોઈએ ફરીથી ઉભયજીવી. આપણે આગળ વાત કરી કે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે અને અનુધારી અને અનુવિહીન એમ બે ભાગની અંદર ડિવાઈડ કર્યા, રાઈટ. તો અનુધારી છે એની અંદર આપણે શું કહ્યું કે મત્સ્ય અને ચતુષ્પાદ એવા બે પ્રકાર પડે છે. એની અંદર પણ વર્ગ પડે છે. તો વર્ગની અંદર કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા છીએ. હવે અહીંયા ચતુષ્પાદ જે છે એની અંદર 4 પ્રકાર પડે છે. એની અંદર સરીસૃપ, ઉભયજીવી, વિહગ અને સસ્તન જે આપણે આજે ભણવાના છીએ આ લેક્ચરની અંદર. હવે વાત કરીએ આપણે ઉભયજીવીની, જેને એમ્ફિબિયન્સ પણ કહેવાય છે. અહીં પ્રાણીઓનો વસવાટ કેવો જોવા મળે છે? જલીય હોય છે અને સ્થળીય હોય છે. બંને અનુકૂલનો જોવા મળે છે. ખાસ એક વસ્તુ યાદ રાખજો, આ જે પ્રાણીઓ છે એની પાસે બંને અનુકૂલનો કરી શકે તેવી કેપેબિલિટી છે, એટલે કે અનુકૂલનો સાધી શકે છે. એટલા માટે જ એને ઉભયજીવી કહેવામાં આવે છે. એટલે જો એને કોઈ કંઈક ડ્યુરેશન અકોર્ડિંગ એને જો પાણીની અંદર જવાનું થાય તો એ ત્યાં પણ રહી શકશે, અને જમીનની અંદર સ્થળીય રહેવાનું થાય તો એ પણ ત્યાં રહી શકશે. અહીં 2 જોડ ઉપાંગ ધરાવે છે. શરીર છે એ શીર્ષ અને ધડમાં વિભાજિત થયેલું છે. એની અંદર પૂંછડી પણ જોવા મળે છે. અને ઉભયજીવી પ્રાણીની ત્વચા છે એ કેવી છે? એકદમ ભીની અને ચીકણી છે. આંખોની અંદર પોપચા આવેલા છે. કાનમાં કર્ણપટેલ જોવા મળે છે. મૂત્રપિંડ, જનન માર્ગ અને પ્રજનન માર્ગ છે આ બધું એક જ ક્વાર્ટરની અંદર ખુલે છે, જેને આપણે શું કહીએ છીએ? અવસારણી. શ્વસનની વાત કરીએ તો શ્વસનાંગ તરીકે શું હોય છે? તો ત્વચા, ફેફસા અને ઝાલરોથી એ શું કરશે? શ્વસન કરશે. અને આ સૌ પ્રથમ ફેફસા ધરાવતો આપણે વર્ગ કહી શકીએ, સમુદાય કહી શકીએ, વર્ગ કહી શકીએ આપણે. હૃદય છે એ કેવું છે? ત્રિખંડી છે. 2 કર્ણકનું અને 1 ક્ષેપકનું બનેલું છે. શીત રુધિરવાળા છે અને જે બાહ્ય ફલન દર્શાવે છે. અહીં વિકાસ આપણને કેવો જોવા મળે છે? પરોક્ષ રીતે વિકાસ જોવા મળે છે. પરોક્ષ રીતે વિકાસ જોવા મળે છે એટલા માટે કેવું છે? અંડ પ્રસ્રવી છે. મોસ્ટ પ્રોબેબલ અંડ પ્રસ્રવીનો વિકાસ કેવો હોય છે? પરોક્ષ રીતે જોવા તમને મળશે. દેડકો છે, ટોડ છે, દરિયાઈ કાચબો છે. બાહ્ય કંકાલ તરીકે શું આવેલું છે? વાળ, નખ, નહોર, શિંગડા અને ખરી પીછા. અહીં જોઈએ તો અગ્ર ઉપાંગની અંદર જે 4 આંગળીઓ છે ને પશ્વ ઉપાંગની 5 આંગળીઓ છે એની અંદર નહોર વિહીન જોવા મળે છે. ઉત્સર્જન તંત્રની આપણે વાત કરીએ તો મૂત્રપિંડ અને યકૃત આવેલા છે, જે નિવાહિકા તંત્ર તરીકે પણ ઓળખાય છે. પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટા આરબીસી જોવા મળતા હોય તો એ ક્યાં જોવા મળશે? ઉભયજીવીની અંદર. ઉત્સર્જન ઘટક તરીકે જો ડીમ્બ હોય એટલે કે લાર્વલ સ્ટેજ હોય તો એની અંદર એમિનો ત્યાગ એટલે કે એમોનિયાનો ત્યાગ કરશે. જ્યારે પુખ્ત પ્રાણી છે એ યુરિયા ત્યાગી છે, યુરિનનો ત્યાગ કરશે. હેલેબેન્ડર સેલેમેન્ડર જે સૌથી મોટા ઉભયજીવી છે, આ તમારે 1 માર્ક્સની અંદર આ 3 બહુ ઇમ્પોર્ટન્ટ છે. હેલેમેન્ડર સાલામેન્ડર જે સૌથી મોટા ઉભયજીવી છે. સૌથી મોટો જે દેડકો છે એ કયો છે? રાના ગોનીથ. અને સૌથી નાનો દેડકો છે એ કયો છે? ફાઇલોબેટ્સ. કોંગો ઈલમાં સૌથી મોટા આરબીસી જોવા મળે છે. આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે કોંગો ઈલની અંદર સૌથી મોટા આરબીસી છે જોવા મળે છે. હવે આપણે બીજા સમુદાયની વાત કરીએ, જે સમુદાયનું નામ છે સરીસૃપ સમુદાય. સરીસૃપને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? શું કહેવાય? રેપ્ટાઇલ્સ. સરીસૃપને શું કહેવામાં આવે છે? રેપ્ટાઇલ્સ કહેવામાં આવે છે. અને આ પ્રાણીઓ છે મોસ્ટ પ્રોબેબલ પેટે સરકીને ચાલતા પ્રાણીઓ છે.
ઓકે, પેટે સરકીને ચાલતા પ્રાણીઓ છે એટલા માટે એને સરીસૃપ પ્રાણીઓ કહેવાય છે. અને આ પૃષ્ઠવંશી પ્રાણીઓનો પ્રથમ વર્ગ છે, તમે એમ પણ કહી શકો. પૃષ્ઠવંશી પ્રાણીઓનો પ્રથમ વર્ગ છે. ઓકે, પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આપણે શું જોયું? અનુધારી અને અનુવિહીન. એમાં અનુધારીની અંદર એક પાઠ પડે છે. અહીં આપણે એનું જે નિવાસ સ્થાન છે એના વિશે વાત કરીએ. તેનું જે નિવાસ સ્થાન છે સંપૂર્ણ રીતે કેવું હોય છે? સ્થલીય હોય છે. ઓકે, નિવાસ સ્થાન આપણને સંપૂર્ણ રીતે સ્થલીય એટલે કે સ્થળની અંદર એટલે કે જમીનની ઉપર જ રહેતા પ્રાણીઓ છે. અને આ પ્રાણીઓ કયા પ્રકારના હોય છે? માંસાહારી હોઈ શકે, ઝેરી પણ હોઈ શકે. ઓકે, શીત રુધિરવાળા છે. માંસાહારી છે, ઝેરી છે અને શીત રુધિરવાળા પ્રાણીઓ આપણને જોવા મળે છે. સમમિતિની વાત કરીએ તો અહીં દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. એટલે શીર્ષ, ધડ, ગરદનમાં વિભાજિત થાય છે. તે સિવાય શું હોય છે? સોરી, ગરદન નહીં આવે, પૂંછડી આવશે. ત્યાં પૂંછડીમાં વિભાજિત થાય છે. ઓકે, ક્લિયર? શીર્ષ, ધડ, પૂંછડીમાં વિભાજિત થઈ શકે છે. હવે અહીંયા બાહ્ય કંકાલ છે એ અધિચર્મીયનું બનેલું છે, એટલે એની ત્વચા છે એ સૂકી હોય છે. ઓકે, યાદ રાખવાનું છે. બાહ્ય કંકાલ છે અધિચર્મીયનું બનેલું છે, ત્વચા કેવી હોય છે? સૂકી હોય છે. અને ઉપાંગોની આપણે વાત કરીએ. નહોર યુક્ત હોય. બાહ્યકર્ણ કે કર્ણપલ્લવ ધરાવતા નથી, પણ કર્ણપટલ હોય છે. હૃદય છે ત્રિખંડી જોવા મળે છે. ઓકે, હૃદય કેવું જોવા મળે છે? આપણને ત્રિખંડી જોવા મળે છે. 2 કર્ણક અને 1 ક્ષેપક. ક્લિયર અહીંયા સુધી? બાહ્ય કર્ણ કે કર્ણપલ્લવ છે એ ધરાવતા નથી, પણ કર્ણપટેલ એની અંદર છે એ જોવા મળે છે. જો આની અંદર ઉપાંગો જો હાજર હોય, હશે, ઉપાંગો જો હાજર હશે તો 2 જોડમાં જ હશે. ઓકે, હવે શ્વસન તરીકે, શ્વસનાંગ તરીકે શું યુઝ કરે છે? મીન્સ કયા ઓર્ગન છે એનો ઉપયોગ કરે છે? તો ફેફસા દ્વારા શ્વસન કરશે. શ્વસન માટે કોનો ઉપયોગ કરશે? ફેફસાનો છે એ ઉપયોગ કરશે. ઓકે,
ત્યાર પછી જોઈએ કે ફેફસા દ્વારા એ શ્વસન તો કરે છે, પણ એનું ઉત્સર્જન છે, એનો ઉત્સર્જન ઘટક છે એ કયો છે? તો ઉત્સર્જન અંગ તરીકે એની અંદર મૂત્રપિંડની કોથળી આવેલી હોય છે. ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડની કોથળી હોય છે, જે શેનો ત્યાગ કરે છે? યુરિયા ત્યાગી છે. ઓકે, કેવું છે? યુરિયા ત્યાગી છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે એનું જે શરીર છે એ કયા ટેમ્પરેચર વાળું છે, એટલે શીત રુધિર છે કે ઉષ્ણ રુધિર? તો આ કેવું હશે? શીત રુધિર વાળા છે. જે ભીંગડાયુક્ત સૂકી ત્વચા છે ભીંગડાયુક્ત સૂકી ત્વચા છે ને સમય અનુસાર, એટલે કે ટૂંકા સમયની અંદર હોઈ શકે અથવા લાંબા સમયની હોઈ શકે, સમય અનુસાર એ ત્વચાને પોતાના શરીરની અંદરથી દૂર કરે છે. કવચને પોતાના શરીરથી દૂર કરે છે. ઓકે, હવે આવા કયા કોણ છે? સાપ છે. એ શું કરશે? પોતાના શરીરની અંદરથી એને દૂર કરશે. આપણે જોઈએ તો અહીંયા લિંગભેદ પણ જોવા આપણને વિકાસ કેવો છે? પરોક્ષ રીતે જોવા મળે છે. બાહ્ય ફલન થાય છે. બની શકે કે અપત્ય પ્રસ્રવી છે અને અંડ પ્રસ્રવી પણ જોવા આપણને મળે છે, પણ મોસ્ટ કેવું હશે? વધારે પડતું તો અંડ પ્રસ્રવી જ હશે. ઉદાહરણ લઈએ, ગરોળી, સાપ. ગરોળી અને સાપના સિવાયના આપણે બીજા એક ઉદાહરણ લઈ શકીએ, કેમેલિયોન, કાચબો. ઓકે, કાચબો તો આપણે ઉભયજીવીની અંદર પણ લઈએ છીએ, કેમ કે દરિયાની અંદર પણ રહે છે અને સ્થળીય છે એટલા માટે. અને જે સરીસૃપ છે એ ફક્ત ને ફક્ત સ્થળીય છે. અહીં લુપ્ત થયેલા સિમોરિયા પ્રાણીની એક જાતિ છે, એ સરીસૃપ છે અને જે ઉભયજીવી છે એ બેઉને જોડતી એક કડી છે, એમ તમે કહી શકો. સરીસૃપ અને ઉભયજીવીને જોડતી કડી છે. ક્લિયર? જોઈએ ફરીથી. સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ. અહીં પૃષ્ઠવંશી પ્રાણીઓનો જે આ પ્રથમ વર્ગ છે, નિવાસસ્થાન છે, સંપૂર્ણ રીતે સ્થલીય પ્રકારનું જોવા મળે છે. માંસાહારી હોઈ શકે, ઝેરી પણ હોઈ શકે અને શીત રુધિરવાળા પ્રાણીઓ છે. દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે છે, એટલે કે શીર્ષ ધડ અને પૂંછડીની અંદર એનું વિભાજન થઈ શકે છે. બાહ્ય કંકાલ કેવું છે? અધિચર્મીય છે. ત્વચા કેવી છે એની? સૂકી, એટલે ભીંગડાયુક્ત પણ હોઈ શકે. આપણે સાપને કાચડી કાઢતા જોઈ છે, એટલે શું કરશે? પોતાનું જે પહેલું લેયર છે એને કાઢી નાખશે, દૂર કરી નાખશે. બાહ્ય કર્ણ કે કર્ણપલ્લવ ધરાવતા નથી, પણ કર્ણ પટલ એની અંદર જોવા મળે છે. આપણે એમ કહીએ છીએ કે સાપ છે એ જોઈ નથી શકતો પણ સાંભળી બહુ શકે છે, કેમ કે એની અંદર કર્ણપટલ આવેલા હોય છે. હૃદય છે એ ત્રિખંડી જોવા મળે છે, બે કર્ણક અને એક શેપક.
ઉપાંગો હાજર હોય છે બે જોડની અંદર. ફેફસા દ્વારા શ્વસન થાય છે, એટલે કે શ્વસનાંગ તરીકે શેનો ઉપયોગ થાય છે? ફેફસાનો. ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડની કોથળી આવેલી હોય છે જે યુરિયા ત્યાગી છે. શીત રુધિરવાળા પ્રાણીઓ છે એ જાણીએ છીએ આપણે. ભીંગડાયુક્ત સૂકી ત્વચા છે એ પોતાના સમય અનુસાર એ શરીર પરથી એને દૂર કરે છે. સાપ અને કાચીડો. લિંગભેદ જોવા મળે છે. વિકાસ કેવો છે? પરોક્ષ રીતે છે. બાહ્ય ફલન દર્શાવે છે અને અંડ પ્રસ્રવી છે. એની અંદરના ઉદાહરણ આપણે કીધા ગરોળી અને સાપ. લુપ્ત થયેલા સિમોનિયારા પ્રાણી જે છે એ સરીસૃપ અને ઉભયજીવીને એક જોડતી કડી છે. તો અહીંયા સુધી આપણે 2 વર્ગનો અભ્યાસ કર્યો. હવે બાકી કયા રહ્યા? 2 વર્ગ જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.